હેલો ભાઈઓ, તો તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં. તો આજના વ્લોગમાં એક ખાસ આપણે વાત કરવાની હતી કે આજે આપણે મતલબ હું રીલ્સ જોતો હતો, તો એમાંથી રીલ્સ આવી જે ખેડૂત વિશે બોલતા હતા. આપણને ખેડૂત વિશે બહુ ખેડૂતને આપણે ખેડૂત સાઈડ હું એક ખેડૂત દીકરો છું, તો આપણે પણ આજને મતલબ આ યંગ જનરેશન છે જેને બધી રીલ્સો જોવે, સપોર્ટ કરે, તમે ખેડૂતની મતલબ રીલ્સો આવેલી હોય તેમાં લાઈક કરે, બધું હોય. પણ આપણને એ ખબર નથી પડતી કે ખેડૂતને લાઈક કરવા છતાં મતલબ એમાં એની રીલ્સો બનાવેલી હોય, એમાં લાઈક કરે તો એ લોકોને મતલબ કઈ રીતનો જે અહીંયા સિટીમાં રહે છે એની વાત અલગ છે, પણ જે ગામડે રહે છે લોકો એ કઈ રીતના એને અપનાવતા નથી એ આપણને ખબર નથી પડતી. બાકી આપણે જોયેલી છે રીલ્સમાં સપોર્ટ બી એટલો હોય, કમેન્ટ કરેલી હોય, પણ હવે એમાં કઈ રીતની સિસ્ટમ હાલે છે આપણને ખબર નથી પડતી. પેલું પેટ્રોલનું હતું ત્યાં આપણે ગામડેની સમસ્યા હતી, પેટ્રોલ નહોતા આપતા, પણ ઘણા જેની એવી મતલબ જે પેટ્રોલ નહોતા આપતા, ડીઝલ નહોતા આપતા, એની ઉપર રીલ્સો બનાવેલી હતી. તો એમાં યુવાનોના ઘણાની કમેન્ટો હતી કે આ ખોટું છે એમ. તો પણ ભાઈ એનો સપોર્ટ કરો, ખોટું હોય તો એનો સપોર્ટ કરતા શીખો ભાઈ. જો પહેલી વાત છે ઓનલાઈનથી કાંઈ નહીં થાય, ખાલી એનો સપોર્ટ કરવો જોઈએ તો કાંઈક થાય. ઓનલાઈન કોઈ તમારું સાંભળવાનું નથી. અને ખેડૂત ભાઈઓને પણ આ સૂચના છે કે ઓનલાઈન કોઈ નહીં સાંભળે, એનો ફૂલે ફૂલ સપોર્ટ કરો તો સાંભળીએ. અહીં થોડો અવાજનો ઇસ્યુ છે કારણ કે પેલી બાજુ આપણે ત્યાં મશીન ચાલે છે એટલે અવાજ થોડોક એનો મશીનનો અવાજ આવશે. આ એક ખાસ સૂચના કહેવાની હતી, એની માટે આપણે વ્લોગ બનાવ્યો હતો આજનો. અને આજના વ્લોગમાં બસ એટલું જ છે, કારણ કે આજે હું રીલ જોતો હતો ત્યારે આ વચમાં આવેલી હતી કે મેં 2-3 રીલ્સ એવી જોઈ કે જેમાં યુવાનોનો સપોર્ટ હોય, પણ કઈ રીતનો સપોર્ટ કરે એ આપણને ખબર નથી પડતી, કારણ કે રીલ્સમાં ફૂલ સપોર્ટ હોય અને આમ કોઈને પાલન નથી કર્યું. એટલે કાંઈ વાંધો નહીં, પછી તમે તમારી રીતે કરી દેજો સપોર્ટ. કાંઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં. જય જવાન જય કિસાન.